સમાચાર હવે સુરતથી મળી રહ્યા છે, જ્યાં આવકવેરા વિભાગ દ્વારા મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। છેલ્લા 28 કલાકથી વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। વસંત ગજેરા અને ચુની ગજેરાની લક્ષ્મી ડાયમંડમાં સર્ચ ઓપરેશન ચલાવાઈ રહ્યું છે। ઇન્કમટેક્સ વિભાગના દરોડાને લઈને વસંત ગજેરાએ મોટું નિવેદન આપ્યું છે। વસંત ગજેરાએ ઇન્કમટેક્સની રેડ પડી હોવાની પુષ્ટિ કરી છે। તેઓ તેમનું કામ કરી રહ્યા છે, મને કોઈ ફરક નથી પડતો તેવું વસંત ગજેરાએ કહ્યું છે। આવકવેરા વિભાગ તપાસ કરે તેમાં મને કોઈ જ વાંધો નથી। મેહુલ ચોકસી મુદ્દે મને કંઈ જ ખબર નથી તેવું વસંત ગજેરાએ નિવેદન આપ્યું। ઈડીનું કામ ઇન્કમટેક્સ એનું કામ કરે છે અને અમે અમારું કામ કરીએ છીએ। એમાં બીજું છે શું કઈ છે નહીં ભાઈ, એ તો એનું ગવર્મેન્ટનું કામ છે, ગવર્મેન્ટ કામ કરે યાર। આપ મીડિયા છે ને માટે આવ્યા, તમે તમારું કામ કરો છો, એનું કામ કરે છે, કઈ છે જ નહીં, છે જ નહીં કોઈ। હા તો એમાં શું 20 કલાક થયા તો શું થાય? એ તો એ લોકોનું ચેકિંગ કરે, એમાં શું મને ફરક પડે? અમે સાથ આપીએ, એ લોકો સાથ આપે, કોઈ પ્રોબ્લેમ નથી। એ મને ખબર નથી ને, પણ મને પોતાને ખબર નથી। ગજેરા પરિવારની લક્ષ્મી ડાયમંડ સહિત એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ મળી કુલ 30 સ્થળો પર આઈટી વિભાગ દ્વારા ગત રોજથી દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આજે બીજા દિવસે પણ જે સર્ચની કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે સુરતમાં ચુની ગજેરાની કતારગામ ખાતે આવેલી આ લક્ષ્મી ડાયમંડ પેઢી છે અને તેમાં પણ વહેલી સવારથી આજે બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ છે તે જોવા મળી રહ્યો છે। આઈટી વિભાગના સૂત્રોની વાત માનવામાં આવે તો અનિલ બગદાણા સહિત 30 સ્થળો પર આઈટીની રેડ છે તે હાલ ચાલી રહી છે, જેમાં 5000 કરોડના વ્યવહારો મામલે વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। લક્ષ્મી ડાયમંડના જે ચુની ગજેરા, અશોક ગજેરા, વસંત ગજેરા, બિલ્ડર અનિલ બગદાણા, પ્રવીણ ભૂત, આશીષ અગ્રવાલ, તરુણ કિશન ભગત, યુનિવર્સલ ગ્રુપ, કિશોર ગોવાલિયા સહિતના ભાગીદારો ઉપરાંત મુંબઈમાં ગિરધર અને રાકેશ ગજેરા આઈટીના સાણસામાં સપડાયા છે। નજીકના સંબંધી હોવાનું અનુમાન છે તે આઈટી વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે અને તેને લઈને આ તપાસ છે તે હાલ ચાલી રહી છે। તપાસમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે મેહુલ ચોકસી સાથેની લિંક છે તે હાલ સામે આવી છે, જેમાં જો કે આઈટી વિભાગના અધિકારીઓએ આ મામલે કોઈ સત્તાવાર જે સમર્થન નથી આપ્યું। અગાઉ મેહુલ ચોકસીએ મોટા વ્યવહારો કર્યા હતા અને મુંબઈના એક સંબંધીએ ગીતાંજલિ જેમ્સ સહિતની કંપનીઓમાં ઇનસાઇડર ટ્રેડિંગ પણ કર્યું હોવાની વાત છે તે આઈટી વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે હાલ આઈટી વિભાગ આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી જે તપાસ છે તે કરી રહી છે। રાકેશ ગજેરાને ત્યાં પણ હાલ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે। મેહુલ ચોકસીએ સેલ કંપનીઓ મારફતે મોકલેલા રૂપિયા ડાયમંડ કંપનીઓમાં ફેરવવામાં આવ્યા હોવાની જે વાત સૂત્રો થકી હાલ સામે આવી રહી છે અને તે દિશામાં પણ હાલ તપાસ છે તે કરવામાં આવી રહી છે। ખાસ કરીને લક્ષ્મી ડાયમંડના જમીનોના જે વ્યવહારોની લિંક પણ આઈટી વિભાગને મળી હોવાની જાણકારી હાલ સામે આવી છે। ત્યારે અનિલ બગદાણા સહિતની કંપની સાથે પણ જે વ્યવહારો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। અનિલ બગદાણાના મહાદેવ ગ્રુપ પર પણ હાલ સર્ચની મોટી કાર્યવાહી છે તે હાલ ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે બુધવારના રોજ મળસ્કેના 5 વાગ્યાથી આઈટી વિભાગના 150થી પણ વધુ અધિકારીઓની ટીમ દ્વારા ગુજરાત અને સુરતના જે અલગ અલગ રિયલ એસ્ટેટ, એજ્યુકેશન અને ડાયમંડ જે કંપનીઓ છે તેના પર જે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ દરોડાની કાર્યવાહી દરમિયાન જે મહત્વના કેટલાક દસ્તાવેજી પુરાવાઓ છે આઈટી વિભાગના હાથે લાગ્યા છે, એટલે મોટી કરચોરીની આશંકાના પગલે આ તપાસ છે તે કરવામાં આવી રહી છે। જોવાનું એ રહે છે કે આઈટી વિભાગની તપાસના અંતે કોઈ મોટા આર્થિક જે વ્યવહારો સામે આવી રહ્યા છે કે કેમ, હવે એ જ આઈટી વિભાગ છે તે આગામી દિવસોમાં ફોડ પાડી શકે છે કે શું મોટા પાયે કરચોરી કરવામાં આવી છે કે કેમ। કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।